વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। કાલે આપણે બેંક બુક શું એટલે ગયા વિડીયોમાં શીખ્યા અને હવે બેંક બુકનો એક દાખલો જોઈએ। ઉદાહરણ નંબર 8। નીચેના વ્યવહારો પરથી મહિપતસિંહના ચોપડામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે SBI અને બેંક ઓફ ઇન્ડિયા એટલે BOI ના ખાનાવાળી પાસબુક તૈયાર કરો। તમને મેં જણાવ્યું હતું થિયરિકલમાં કે જેટલી બેંકો હોય એટલા ખાના કરવાના, બાકી તો જે ખાના છે એ જ આવે। આપણે SBI અને BOI બંને બાજુ SBI અને BOI કરશું। આમ રોકડ વટાવે કે બેંક આવે, જ્યારે આ બેંક બુકના દાખલામાં બેંકોનું નામ આવશે, બરાબર છે, અથવા ખાતાનું નામ આવે। તો પહેલો વ્યવહાર છે શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ, SBI 6000 અને બેંક બેલેન્સ BOI 4000। તો બેંક ઓવરડ્રાફ્ટ હંમેશા જમા બાજુ લખાય, એટલે SBIમાં બાકી આગળ લાવ્યા 6000 SBIના ખાનામાં આવશે, BOIમાં કાંઈ નહીં આવે, કારણ કે BOIની બેંક સિલેક્ટ બોલે છે એટલે એ ઉધાર બાજુ આવે, એટલે બાકી આગળ લાવ્યામાં BOIમાં 4000 રૂપિયા બાકી આગળ લાવ્યા બેંક સિલેક્ટ તરીકે બોલશે, બરાબર ધ્યાનમાં રાખજો। જમા બાકી બેંક ઓવરડ્રાફ્ટ, ઉધાર બાકી બેંક સિલેક્ટ। આમાં તો ચોખ્ખું કહી દીધું છે કે બેંક સિલેક્ટ ને ઓવરડ્રાફ્ટ, પણ ઘણી વખત તમને ના આપે, એ એમ આપે કે ભાઈ SBIની જમા બાકી 6000 છે અને BOIની ઉધાર બાકી 4000 છે, તો ઉધાર બાકી એટલે બેંક સિલેક્ટ કહેવાય, BOIમાં ઉધાર બાજુ 4000 લખાય, જ્યારે SBIમાં જમા બાજુ 6000 બાકી આગળ લાવ્યા તરીકે લખાય। ઓગસ્ટ 4ની છે, 4000નો માલ વેચ્યો, જેની પાસે ચેક મળ્યો એ SBIના ખાતામાં ભર્યો। મિત્રો, આ બેંકના વ્યવહાર છે એટલે સમજી લેવાનું, જ્યાં બેંક બેલેન્સ ઘટે એટલે જમા બાજુ અને બેંક બેલેન્સ વધે એટલે બેલેન્સ કહેવાય, એટલે ઉધાર બાજુ, બરાબર છે। આ એક ધ્યાનમાં રાખવાનું। તો 4000નો માલ વેચ્યો એટલે આપણી પાસે પૈસા આવ્યા અને SBIનો ચેક આવ્યો છે, તો SBIની સિલક વધી તો સિલક વધી એટલે ઉધાર બાજુ। 4 તારીખ વેચાણ ખાતે SBIના ખાતામાં 4000, SBIના ચેક હતો એટલે SBIની બેલેન્સ વધે એટલે SBIના ખાનામાં ઉધાર બાજુ લખાય। 5 તારીખનો છે, 6000નો માલ ખરીદ્યો, જેની સામે 2000નો BOIનો, બેંક ઓફ ઇન્ડિયાનો અને 4000નો SBIનો ચેક ચૂકવણી પેટે આપ્યો। ખરીદ્યો એટલે ચૂકવણી પેટે આપ્યો એટલે બેલેન્સ ઘટે એટલે જમા બાજુ। ખરીદ ખાતે જેનો જેટલો ચેક આપ્યો એ લખવાનો, 4000 SBIનો આપ્યો અને 2000 BOIનો આપ્યો, એટલે 2000 BOIમાં ઘટ્યા અને 4000 SBIમાંથી ઘટ્યા, એટલે બંનેના ખાનામાં અહીં આપણે 4000 અને 2000 લખશું। મિત્રો, બીજું આમાં કાંઈ છે જ નહીં, ખાલી બેંકની બેલેન્સ વધે કે ઘટે એ જોવાનું છે, વ્યવહારી પ્રમાણે કરવાનું છે। પગારના 1400 રૂપિયા SBIનો ચેક આપ્યો, તો પગાર આપવાથી ઘટે એટલે જમા બાજુ, એટલે પગાર ખાતે 1400 રૂપિયા SBIનો ચેક આપ્યો છે, માટે SBIના ખાનામાં લખવાનું। બેંક વ્યાજના 500 અને ડિવિડન્ડના 2500 વસૂલ કરી SBI બેંક ખાતામાં જમા કર્યા એટલે બેલેન્સ વધી એટલે ઉધાર બાજુ। 11 તારીખ છે, બેંક વ્યાજ ખાતે 500 રૂપિયા SBIના ખાતામાં અને એ જ તારીખ ડિવિડન્ડ ખાતે 2500 રૂપિયા, બે એન્ટ્રી SBIમાં આવશે, કારણ કે બંને એન્ટ્રી SBIના ખાતામાં જમા થઈ છે એટલે એનું બેલેન્સ વધશે, માટે ઉધાર બાજુ આવે। 13 તારીખ છે, અનુજ પાસેથી ચૂના દેવાની ચૂકવણી પેટે 7000નો ચેક મળ્યો, જે BOIમાં ભર્યો। ચેક ભર્યો એટલે BOIની બેલેન્સ વધી એટલે ઉધાર બાજુ। અનુજ ખાતે લખવાનું 13 તારીખ 7000 રૂપિયા BOI ખાતે। 3000નો BOIના ખાતામાંથી ચેક લખી SBIના ખાતામાં ચેક ભરાયો। આ એન્ટ્રીમાં બરાબર ધ્યાન રાખજો મિત્રો, જો 3000નો BOIનો ચેક ખાતામાંથી લખ્યો એટલે બેલેન્સ ઓછી થાય, બરાબર ને, ઓછી થાય એટલે ઉધાર બાજુ આવે, જમા બાજુ આવે, બરાબર છે। બેલેન્સ ઘટી, કોની ઘટી? BOIની, તો BOIના ખાનામાં 3000 રૂપિયા આપણે SBIમાં ભર્યો એટલે SBI ખાતે 3000 BOIના ખાનામાં આવે, કારણ કે જે ચેક લખી એટલે બેલેન્સ ઘટે એટલે જમા બાજુ, બરાબર છે। BOIના ખાનામાં તો સામે SBI આવે, આનાથી વિરુદ્ધ એન્ટ્રી, કારણ એ ચેક પાછો આપણે SBIમાં જમા કરાવ્યો એટલે SBIના બેલેન્સ વધી 3000 ઉધાર બાજુ,
બીઓઆઈ ખાતે લખવાનું, વિરુદ્ધ એન્ટ્રી. બરાબર છે. અહીંયા બીઆઈના ખાનામાં લખી છે એટલે એસબીઆઈ લખવાનું, અહીંયા એસબીઆઈના ખાનામાં લખી છે તો બીઆઈ ખાતે લખવાનું. આમાં એસબીઆઈમાં જમા કર્યો એટલે એસબીઆઈની બેલેન્સ વધી, આમાં બીઓઆઈમાંથી લખ્યો એટલે બીઓઆઈની બેલેન્સ ઘટી. બરાબર છે. બીઓઆઈના ખાનામાં લખો ત્યારે એસબીઆઈ ખાતે, એસબીઆઈના ખાનામાં લખો ત્યારે બીઓઆઈ ખાતે, વાઇસ વર્ષા 2 એન્ટ્રી આવશે. કારણ કે એકમાંથી પૈસા ઉપાડી ચેક દ્વારા બીજી એ ચેક પાછો શેમાં ભર્યો છે, ચેક લખીને પાછો એસબીઆઈમાં ભર્યો છે. એટલે એકની બેલેન્સ ઘટે છે બીઓઆઈની જમા બાજુ, એકની બેલેન્સ વધે છે એસબીઆઈની ઉધાર બાજુ એન્ટ્રી આવશે. 2500નો માલ ખરીદ્યો જે બીઓઆઈમાંથી બધી ચેકનો ચેક આપી દીધો, ખરીદ્યો એટલે ચેક આપી દીધો, બીઓઆઈનો આપ્યો એટલે જમા બાજુ બીઓઆઈના ખાનામાં 2500 આવશે. ખરીદ ખાતે બીઓઆઈમાં 2500 રૂપિયા, કારણ કે એનો ચેક આપેલો છે. છેલ્લી એન્ટ્રી 26 તારીખની 6000નું એક યંત્ર ખરીદ્યું જેની 50% રકમનો એસબીઆઈનો ચેક અને બાકીની રકમનો બીઆઈનો ચેક આપ્યો. યંત્રો 6000ના છે, બંનેના ચેક આપ્યા છે એટલે યંત્રો ખરીદ્યા એટલે બેલેન્સ ઘટી એટલે જમા બાજુ 6000નું યંત્ર છે તો બંનેના 50% 3000 બંનેના ખાનામાં લખાશે. ચોખ્ખું લખેલું છે કે 50%ની રકમ અને બાકીના 50%ની રકમ એસબીઆઈમાંથી બીઓનો ચેક આપ્યો એટલે બેલેન્સ ઘટી એટલે આપણે શું કરશું, જમા બાજુ બંને એન્ટ્રી થશે. મિત્રો બસ એન્ટ્રી પૂરી થઈ. હવે બંને બાજુ તમારે જોઈ લેવાનું, આમાં કોઈના ખાતા વધઘટ થશે બેલેન્સમાં જોવાનું કે કઈ બાજુ સરવાળો વધારે થાય છે. આનો 7 ને 4 11,000 થાય છે, જ્યારે આનો 2 ને 3 5 ને 2 7 ને 10,500 થાય છે. 500 ખૂટે છે તો લખી નાખવાનું બાકી આગળ લઈ ગયા 500, એમ કરીને 11,000નો બીઓઆઈનો સરવાળો થાય. એ બાકી આગળ લઈ ગયા તો અહીંયા બાકી આગળ લાવ્યા લખાશે. જમા બાજુનું ઉધાર બાજુ લખાય, ઉધાર બાજુનું જમા બાજુ લખાય. અહીંયા જમા બાજુ બાકી આગળ લઈ ગયા આવશે તો એ બીઓઆઈનું પાછું અહીંયા ઉધાર બાજુ લખવું પડે. સપ્ટેમ્બર ઓગસ્ટ મહિનાનો હતો તો સપ્ટેમ્બર મહિનાની 1લી તારીખ બાકી આગળ લાવ્યા બીઓઆઈમાં 500 લખવા. બરાબર છે. હવે આપણે આ બાજુનો માળો કે આ બાજુનો, આપણે આ બાજુનું જોઈ લઈએ. પહેલાં સરવાળો જે બાજુ વધારે જોઈ લેવાનું. બરાબર. અહીંયા 6 4 10 ને 3 13 ને 1 14,400 થાય છે, જ્યારે અહીંયા 4 ને 2 6 ને 1 7 ને 3 10,000 થાય છે. તો 4,400 ખૂટે છે. તો જે ખૂટતા હોય લખીને બાકી બેની બાજુ સરવાળો શુક્રનું સરખો કરવાનો. 14,400 14,400 જેમ આને આપણે 11,000 કર્યું તેમ. તો આની જમા બાકી આવે છે, બાકી આગળ લઈ ગયા તો એસબીઆઈની બાકી આગળ લાવ્યા એ ઉધાર બાજુ લખવી પડશે. ઓવરડ્રાફ્ટ થઈ ગઈ તો બાકી આગળ લાવ્યા 4,400 એસબીઆઈના ખાનામાં, 4400નો ઓવરડ્રાફ્ટ બધી બાકી રહેશે. બરાબર છે. આની બેલેન્સ 500 રહેશે, ઉધાર બાકી છે. બરાબર. મિત્રો આ રીતે તમારે દાખલો ગણવાનો છે. એકદમ ઇઝી ને સરળ છે, આવડી જાય એવો છે. સ્વાધ્યાયમાંથી એક દાખલો કરશો, ના આવડે તો જોઈ લેજો, તમને કરાવીશ. કોમેન્ટમાં લખશો. જય સિયારામ, જય દ્વારકાધીશ.